પીએમ નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે 1400 કરોડથી વધુના રેલવે સંબંધિત મહત્વના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓ માટે વિકાસના કામોનું લોકાર્પણ કરશે, જેમાં મહેસાણા પાલનપુર રેલવે લાઇન 65 કિલોમીટરનું ડબલિંગ ખર્ચ ₹537 કરોડ, કલોલ કડી કટોસણ રોડ લાઇન 37 કિલોમીટરનું ગેજ કન્વર્ઝન ખર્ચ ₹347 કરોડ, બેચરાજી રણુજ લાઇન 40 કિલોમીટરનું જે ગેજ કન્વર્ઝન ખર્ચ ₹520 કરોડના પ્રોજેક્ટથી રિજનલ કનેક્ટિવિટી વધશે, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો થશે, ત્યારે ઔદ્યોગિક વિસ્તારોને કનેક્શન મળશે, આવા નવા રોજગારના અવસર ઊભા થશે, ત્યારે ખાસ કરીને અમદાવાદ દિલ્હી રૂટ પર ટ્રેનોની ઝડપ વધશે, માલસામાનની હારમાર ઘટાડાશે, ત્યારે વેપાર ઉદ્યોગને સહારો મળશે। આ સાથે કટોસણ રોડથી સાબરમતી વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો શુભારંભ કરાશે, જેને કારણે ધાર્મિક અને પ્રવાસન સ્થળો સુધીની મુસાફરી સરળ બનશે। સાથે સાથે બેચરાજીથી શરૂ થતી કાર લોડેડ માલગાડી ટ્રેન રેલવે દ્વારા ઔદ્યોગિક પરિવહન માટે એક ટકાઉ વિકલ્પ પૂરો પાડી દેશે। બેચરાજી રણુજ લાઇનનું ગેજ કન્વર્ઝન પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અને નેશનલ લોજિસ્ટિક પોલિસીનો મહત્વપૂર્ણ ભાગ છે। લોજિસ્ટિક ખર્ચ ઘટાડીને રાજ્યના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સુધારો લાવવાનો ઉદ્દેશ્ય છે। આ તમામ આયોજનોથી ઉત્તર ગુજરાતની સામાજિક અને આર્થિક ગતિએ નોંધપાત્ર વેગ મળશે।